વડોદરામાં રહેતા માતા અને તેમના પુત્રને લંડનના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરનારને પોલીસે દબોચી લીધો છે. વડોદરામાં લોભિયા હોય તો ધુતારાઓ ભૂખે ન મરે તેવો કિસ્સો સામે આવ્યો છે. લંડનના વર્ક વિઝા માટે 15,19,000 ધુતારાએ પડાવ્યા હતા. વડોદરામાં રહેતા માતા અને તેમના પુત્રને લંડનના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરનારને પોલીસે દબોચ્યો હતો. આરોપી વિશાલ પ્રવીણચંદ્ર પટેલ ઓનલાઈન ટુકડે કરીને કુલ 15,19,000 રૂપિયા માંગણી કરી હતી. વિઝા સંબંધિત કોઈ પ્રક્રિયા શરૂ ન થતાં માતા પુત્ર પોતાના પૈસા પરત માંગ્યા હતા. આરોપીએ ફોન ઉપાડવાનું જ બંધ કરી દેતા વિશ્વાસઘાતની ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર મામલે ગોત્રી પોલીસે આરોપી વિશાલ પ્રવીણચંદ્ર પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.